બોટાદની અંદર વર્ષ 2011ની અંદર એક ઘટના સામે આવી કે જે અનુસૂચિત જાતિના એક વ્યક્તિનું સૌથી પહેલા અપહરણ થયું અને પછી એમની હત્યા કરવામાં આવી અને હવે એ જ કેસ છે અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો અને એમનો જે પરિવાર છે એમને ક્યાંક ન્યાય નહોતો મળ્યો એટલા માટે એમણે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું અને આજ જ્યારે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા હતા એ જ સમય દરમિયાન પ્રદ્યુમન વાજા છે એમના પરિવારની મુલાકાત લીધી અને પછી જ્યારે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા હતા એ જ સમયે કાયદા મંત્રી કૌશિક વેકરિયાને ફોન કર્યો અને પછી શું થયું તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બોટાદની અંદર વર્ષ 2011ની અંદર એક ઘટના સામે આવી કે જ્યાં એક રાજુભાઈ કરીને છે અનુસૂચિત સમાજના વ્યક્તિ તેમનું સૌથી પહેલા અપહરણ થયું અને પછી એમની હત્યા કરવામાં આવી અને હવે એ જ મુદ્દો છે ખૂબ ગુંજી રહ્યો હતો। પરિવાર ન્યાય માટે રાહ જોઈને બેઠો હતો। બોટાદના સરવઈ ગામના રાજુભાઈ પરમાર અપહરણ વિથ હત્યાના કેસમાં સ્પેશિયલ પીપીની માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા ચાલતા પ્રતિક ઉપવાસના 13મા દિવસે પારણા કરવામાં આવ્યા। રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા બોટાદના અનુસૂચિત સમાજના ઉપવાસની મુલાકાત લીધી હતી અને એમણે જ્યારે આખો આ ઉપવાસનો કાર્યક્રમ ચાલુ હતો એ જ સમયે તેમણે કાયદા મંત્રી કૌશિક વેકરિયાને ફોન કર્યો અને સમગ્ર ઘટના જણાવી અને આ સાથે જ રાજ્યના જે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા છે એમણે સ્પેશિયલ પીપીની નિમણૂકની ખાતરી આપી અને ઉપવાસ જે લોકો કરી રહ્યા હતા એમને પારણા પણ કરાવ્યા। રાજુભાઈ પરમાર હત્યા કેસમાં જલ્દી સ્પેશિયલ પીપીની નિમણૂક કરાશે તેવી કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ ખાતરી પણ આપી જેથી આંદોલન છે તે મોકૂફ રાખવામાં આવ્યું। બોટાદના સરવઈ ગામે 2011માં અનુસૂચિત સમાજના રાજુભાઈ પરમારનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એ પછી એમની હત્યા કરવામાં આવી હતી અને એમનો મૃતદેહ મળ્યો હતો। આ કેસમાં મૃતકના ભાઈ છે બાબુભાઈ પરમાર એમને ન્યાય મળે તે માટે તેણે સ્પેશિયલ પીપીની માંગ કરી હતી પરંતુ સ્પેશિયલ પીપીની નિમણૂક ન થતા મૃતકના ભાઈ તેમજ અનુસૂચિત સમાજ દ્વારા બોટાદ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસનું આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે મંત્રી પ્રદ્યુમન વાજાએ ખાતરી આપતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત પણ આવ્યો છે। હવે જે રીતે આ ઘટના સામે આવી હતી વર્ષ 2011માં આખી ઘટના બની, વર્ષ 2026 ચાલી રહ્યું છે ત્યારે જઈને જ્યારે એમને ન્યાય મળ્યો છે ત્યારે હવે એ જ લોકો જ્યારે ન્યાય નહોતો મળ્યો ત્યારે આંદોલન ઉપર બેઠા હતા અને આ બધાની વચ્ચે પ્રદ્યુમન વાજાને આ ઘટનાની જાણ થઈ તે પરિવારને મળવા માટે આવ્યા। પરિવાર સાથે શું વાતચીત કરી છે અને જ્યારે આ આંદોલન ચાલતું હતું પ્રતિક ઉપવાસ ચાલતા હતા એ જ સમય દરમિયાન એમણે કાયદા મંત્રી કૌશિક વેકરિયાને ફોન કર્યો અને શું વાતચીત થઈ છે એ સૌથી પહેલા સાંભળીએ। અગિયારમાં એક અમારા સમાજ શાંતિ રાખો કેસ અત્યારે થઈ ગયો છે, બોર્ડ ઉપર આવી ગયો છે એટલે કોઈ બીજી એવી અત્યારે એ લોકો 10 દિવસથી એક માંગ સાથે હડતાલ કરતા છે। મને ઉપવાસ મને એમને બોલાવ્યો છે કે સાહેબ તમારા હસ્તે અમારે પારણા કરવા દો। અમારી માંગ એવી છે કે એ લોકોએ એક નામ આપ્યું છે સ્પેશિયલ પીપી વકીલ આરસી પ્રજાપતિ। એનું છે મેં ગયા અઠવાડિયે પણ મારા લેટર પેડ ઉપર આપણા વિભાગમાં આવેલું છે તો હું અત્યારે એ લોકો હડતાલ સમેટી ગઈ છે અને કહે છે કે સાહેબ તમે આમાં નિષ્ઠા પ્રયત્ન કરજો તો હું એમને જરા આશ્વાસન આપું છું કે વાંધો નહીં આવે, હું કાલે જઈશ તો એ જોઈ। હાજી સર, ભલે સર, ખાલી એમની સાથે વાત કરી લો એક વખત, એમના ભાઈ છે કૌશિક। જી સર, જી સર, જી સર, જી સાહેબ, પછી હું નીકળું છું રાત્રે। ચિંતા ના કરતા, બધા તમારી સાથે સરકાર આપણા ઘર આંગણે કહેવાય। બાપભાઈ સાથે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ વાત કરી રહ્યા છે અને આથી સીધી ઘરમાં કૌશિકભાઈ સાથે અરજદારને વાત કરાવે। આટલી બધી એક પારદર્શક વહીવટ અને ઘર આંગણે આપણે જોઈ છીએ અને જાળીલાવાળા કેસમાં પણ સાહેબે સ્પેશિયલ પીપી મંગાવ્યો। જે માંગણી હતી એ તમામ વાજા સાહેબ આપણી માટે કાયમ માટે જે વાત મૂકી એને તત્પર રહી છે અને આજે બાપભાઈના જે ઉપવાસના 12મો દિવસ છે અને જેના પારણા પણ આજે સાહેબના હાથે થઈ રહ્યા છે અને જાળીલાલા કેસમાં સાહેબને મેં કીધું થોડુંક રાહ દો સાહેબ કે ના હું ઘરની ફોર્સ તરત આવું છું એટલે સવારમાં જ સાહેબ નીકળી ગયા એટલે તરત એમને એટલી બધી ગંભીરતા હોય છે
મોરચાના પ્રદેશના પ્રમુખ હતા ત્યારે પણ ધ્યાન દોરતા કે આ ગામમાં તમે આ વિષય બન્યો છે તમે તાત્કાલિક જાઓ. તો આપણે અહીંયા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ. હવે જ્યારે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ દરમિયાન સમાજના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. બાબુભાઈ પરમાર, ગામ સર્વે, તાલુકો જિલ્લો બોટાદ. બાબુભાઈ, તમારે છેલ્લા 13 દિવસથી ઉપવાસ ચાલુ હતા. આજથી તમે આમાર ઉપવાસ ઉપર બેસવાના હતા. ક્યાંક ને ક્યાંક સમાધાન જેવી એવી વાત છે, પાણા છે, શું વિગત છે? વિગતમાં એવું છે કે કાલે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ આવ્યા હતા અને તેઓએ અમને પારણા કરાવી અને ખાતરી આપી છે કે તમારી જે સ્પેશિયલ પીપીની માંગણી છે એ અમે તમને 2 દિવસમાં લેટર આપશું. એટલે અમે હાલ પૂરતું આંદોલન મોકૂફ કરીએ છીએ અને સમાજના તમામ લોકોને સાથે રાખી અને આ નિર્ણય લીધો છે અને અમને 2 દિવસની ખાતરી આપી છે પ્રદ્યુમન વાજા સાહેબે કે ભાઈ અમે તમને તમારી જે માંગણી છે એ સંતોષીએ છીએ અને 2 દિવસમાં તમને લેટર આપશું. અને કૌશિક વેકરિયા સાહેબ કાયદા મંત્રી સાથે પણ મને વાત કરાવડાવી હતી. એમને પણ મને એવું કીધું છે કે તમારી ફાઇલ ચાલે છે અને 2 દિવસમાં તમને અમે ઓર્ડર આપશું સ્પેશિયલ પીપી બાબતે. એટલે અમે આ પારણા કર્યા છે અને સમાજના લોકોને સાથે રાખી અને આ નિર્ણય લીધો છે. ઘટના શું હતી ને માંગ શું હતી? ઘટના એવી હતી કે 2011ની સાલમાં મારા ભાઈનું અપહરણ અને ત્યારબાદ એની હત્યા થઈ ગઈ હતી અને એમાં હાલ એ કેસ બોટાદની એડિશનલ સેશન કોર્ટમાં ચાલતો અને એને સ્પેશિયલ એટ્રો કેસ નંબર 3/2019 જેમાં અમોએ સ્પેશિયલ પીપીની માંગ કરી હતી અને એમાં આઈઓ દ્વારા એની આખી દરખાસ્ત ગૃહ વિભાગમાં મોકલવામાં આવી હતી અને એ અત્યાર લગી પેન્ડિંગ હતી. મેં સરકારને વારે વારે રજૂઆત કરી હતી અને પછી ના છૂટકે મારા આંદોલન પર બેસવાની ફરજ પડી હતી અને પછી સરકારે જે મારી આ માંગણી સ્વીકારી છે અને એમને એમ કીધું છે કે 2 દિવસમાં અમે તમને આ સ્પેશિયલ પીપીનો લેટર આપશું. કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દળ અધિકાર મંચ બોટાદ. કીર્તિભાઈ, અનુસૂચિત સમાજ દ્વારા એક ઉપવાસ આંદોલન ચાલુ હતું. કંઈક ને કંઈક સમાધાન જેવી વાત છે. કેટલા દિવસ ઉપવાસ ચાલ્યું? માંગ સ્વીકારી કે નહીં? શું માંગ હતી? 2011માં અમારા સાથી બાપભાઈ પરમાર છે, એમના ભાઈ રાજુભાઈ પરમારની અપહરણ વિથ મર્ડર થયેલું. ત્યારબાદ એમને સ્પેશિયલ પીપીની નિમણૂક થયેલ નથી. તો ઘણા ટાઈમથી અમારી રજૂઆત હતી કે એની સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે. અહીંયા 13 દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા અને આજથી અમારા બાબુભાઈ અને સાથી મિત્રો રહ્યા એ આમરણાંત ઉપવાસ ચાલુ કરવાના હતા. પણ આવતીકાલે પ્રદ્યુમન વાજા સાહેબ કેબિનેટ મંત્રીએ અમને દિલાસો આપેલ છે કે 2 દિવસની અંદર અમે સ્પેશિયલ પીપીની નિમણૂક કરી આપશું. જય ભીમ, નમો બુદ્ધાય. હું બાબુ પરમાર, જે મારા ભાઈનું અપહરણ અને એની હત્યા થઈ હતી એની સ્પેશિયલ પીપીની નિમણૂક માટે છેલ્લા 13 દિવસથી કલેક્ટર કચેરી જે આંદોલન પર બેઠો હતો એમાં સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના ભાઈઓ તથા બહેનોએ જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એ બદલ આજે સાળંગપુર ગામે કેબિનેટ મંત્રી, સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ દ્વારા મારી માંગણી સરકારે સ્વીકારી અને મને પારણા કરાવડાવ્યા છે. અને આવતીકાલે જે આપણે અમરનાથ ઉપવાસ પર બેસવાનો કોલ આપ્યો હતો એમાં હું તમામ સમાજના આગેવાનો અને સંગઠનો અને તમામ લોકોને હું વિનંતી કરું છું કે આપણી માંગણી જે હતી એ સરકારે સંતોષી છે અને આવનારા 2 દિવસમાં આપણને સ્પેશિયલ પીપીની ફાળવણી કરી દેશે એવી રીતે વાત કરી. અને કૌશિક વેકરિયા સાહેબ જે કાયદા મંત્રી છે તેમની સાથે પણ મને વાત કરાવડાવી છે અને 2 દિવસમાં આપણી માંગણી સંતોષાઈ જશે. એટલે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આવતીકાલે કલેક્ટર કચેરી આપ નહીં આવો અને જે આપણી આ માંગણી હતી એ આપણું આંદોલન આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને જે આપણી માંગણી છે એ તો સરકારે સંતોષી લીધી છે એટલે 2 દિવસમાં આપણને લેટર મળી જશે. એટલે ફરીથી પણ હું વિનંતી કરું છું કે આપણે જે અમરનાથ ઉપવાસનો કોલ આપ્યો હતો એમાં સરકારે આપણી માંગણી સંતોષી છે. એ બદલ હું તમામ સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો અને જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય ભીમ. જય ભીમ, નમો બુદ્ધાય. હું બાબુ પરમાર, ગામ સર્વે, તાલુકો જિલ્લો બોટાદ. મારા ભાઈના અપહરણ અને હત્યાના કેસમાં સ્પેશિયલ પીપીની માંગ સાથે છેલ્લા 13 દિવસથી ઉપવાસ પ્રતિક ઉપવાસ પર બેઠો છું અને આવનારા સોમવારે હું અમરનાથ ઉપવાસમાં મારી માંગ સાથે બેસવાનો છું. જેમાં હું દલિત સમાજના તમામ લોકોને આહવાન કરું છું કે મારી સાથે જોડાવ અને સરકારને
અને અમારા અનુસૂચિત જાતિના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, જેમાં સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પ્રમુખ હોય, તેઓને પણ હું કહું છું કે આ મારી માંગણી સરકાર પાસે ઝડપથી એનું નિરાકરણ આવે એ બાબતે એમને પણ વિનંતી કરું છું. અને જ્યાં સુધી આ સ્પેશિયલ પીપીની માંગણીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી હું આ અમરનાથ ઉપવાસ ચાલુ રાખીશ. જય ભીમ, નમો બુદ્ધાય, અસ્તુ. જય ભીમ, નમો બુદ્ધાય. હું મહેશભાઈ ચાચિયા, ભીમ આર્મી ભારત એકતા મિશન જિલ્લા અધ્યક્ષ. છેલ્લા બાબુભાઈ સર્વે છેલ્લા 12-13 દિવસથી અપાસ આંદોલન ઉપર બેઠા છે. ઘણી બધી નકલો મોકલી, અરજી કરી, પણ હજી એનો કોઈ ખરેખર નિવારણ આવ્યું નથી. તો આવનારા સોમવારે અમરનાથ અપાસ ઉપર બેસવાના છે. તો આપ બધા મિત્રો સાથે મળી, બધા સંગઠન અને સૌ સાથે મળી બાબુભાઈ ન્યાય અપાવી અને સૌ મિત્રો આવો, હું પણ આવી રહ્યો છું. જય ભીમ, નમો બુદ્ધાય. અનુસૂચિત સમાજના ઉપવાસ આંદોલનનો આજે અંત આવ્યો છે તેવી વાત છે. કેવા પ્રકારનું સમાધાન, શું માંગ હતી, શું ઘટના હતી? આ બનાવ એમ છે કે 2011નો આપણે બાબુભાઈ સર્વેના ભાઈને અપહરણ પ્લસ મર્ડર થયું હતું. તે અનુસંધાને પાછલા 13 દિવસથી અમરના આપણે અનશન ઉપર બેઠા હતા, ધરણા કરીને કલેક્ટર ઓફિસ ખાતે. તો ગઈકાલે આપણે સાળંગપુર ખાતે પ્રદ્યુમન વાજા સાહેબ આવ્યા હતા. તેમને લેખિત રજૂઆત કરવા ગયેલા અને તેમને બાંહેધરી આપી છે કે આ 2 દિવસમાં તમારું સ્પેશિયલ પીપીની માંગનું સમાધાન લાવી આપશું. હવે જે રીતે પ્રદ્યુમન વાજા છે, જ્યાં પરમાર પરિવાર છે, વર્ષ 2011માં જે ઘટના બની હતી, ન્યાય માટે લડી રહ્યો હતો, હવે છેક જઈને એમને ન્યાય મળ્યો છે. ત્યારે અવારનવાર ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે કે જ્યારે અનુસૂચિત જાતિના જે લોકો છે એમના ઉપર અત્યાચાર થાય છે, એમને ન્યાય નથી મળતો. તો એ પરિવાર પણ હવે પ્રદ્યુમન વાજાની સાથે ક્યાંક આશા રાખીને બેઠો છે કે એમને પણ પ્રદ્યુમન વાજા છે ન્યાય આ જ રીતે અપાવે જે વર્ષોથી એમને ન્યાય નથી મળ્યો. અનેક દાખલા આપણા ગુજરાતની અંદર એવા છે કે જેમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો. આ જ રીતે એમની વહારે જાય અને એમને ન્યાય અપાવે, બસ એ જ આશા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.